જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા ખાતે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। દ્વારકેશ મિલ ખાતે લોકો સાથે મુલાકાત કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર પ્રવીણ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા। વિસ્તારના લોકોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રવીણ ચાવડાની જીત બાદ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા। પોતાના સંબોધનમાં જવાહર ચાવડાએ કહેવત દ્વારા રાજકીય સંદેશા આપતા જણાવ્યું કે ઉંદરડાને પહેલા દીપડો બનાવ્યો અને હવે એ જ દીપડાને ફરી ઉંદરડો બનાવી દીધો। વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશના નિરીક્ષકોએ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોની સાથે તેમના સમર્થકો અને અન્ય ચૂંટાયેલા સભ્યોને પણ સાંભળ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોમાં હોડ લાગી છે। વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હિતલ પટેલનું નામ ચર્ચા રહ્યું છે, તો વાપી મનપાના મેયર પદ માટે ઉન્નતિ પટેલ, મિત્તલ નંદાણીયા, પ્રિયંકા કહાર, ઉષાબેન પટેલ, દક્ષાબેન પટેલનું નામ ચર્ચામાં છે। નગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે। અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાય। બોડેલી એપીએમસી ખાતે યોજાશે। ભાજપના નિરીક્ષકોએ ચૂંટેલા સભ્યોની સેન્સ લીધી। જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે સભ્યોએ સેન્સમાં લીધો ભાગ। જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે મોટી અમરોલ બેઠકના ઉપેન્દ્ર રાઠવાને, વધાજ બેઠકના લક્ષ્મણસિંહ સોલંકીનું નામ ચર્ચામાં। જિલ્લા પંચાયતમાં 32માંથી ભારતીય જનતા પાર્ટીને 29 અને આમ આદમી પાર્ટીને મળી છે 13 બેઠકો। જામનગર જિલ્લા પંચાયત તથા 5 તાલુકા પંચાયત માટેની ભાજપની સેન્સ પ્રક્રિયા 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નિલેશભાઈ શાહ, સુરેશભાઈ પટેલ અને અરુણાબેન ચૌધરી દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી। જિલ્લા પંચાયત માટેના દાવેદાર સ્ત્રી સામાન્ય અનામત લાગુ કરવામાં આવી છે। જિલ્લા તેમજ તાલુકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળામાં હંમેશા માટે એવું કહેવાય છે કે લીંબુ પાણી વધારે પીવું જોઈએ, પરંતુ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા એક લીંબુ ખરીદવું પણ મોંઘું પડી રહ્યું છે, કારણ કે અત્યારે હોલસેલમાં 20 કિલોના 4000 રૂપિયા ભાવ થઈ ગયા છે, જ્યારે રિટેલ માર્કેટમાં કિલોના 250 થી 280 ભાવ છે અને આ ભાવમાં સામાન્ય માણસને લીંબુ લેવા પરવડે નહીં। જો કે વેપારીઓનું કહેવું છે કે લીંબુની આવક ઓછી છે અને સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। સામાન્ય લોકો લઈ શકે ને વધારે યુઝ કરી શકે, એટલે શું હેલ્થ માટે બી સારું રહે અને ગરીબ માણસ બી યુઝ કરે। એટલે અત્યારે લીંબુ એટલું છે કે ગરીબ માણસ ઓછું યુઝ કરે એમ સમજી લો કે 24 કલાક 48 કલાકે જ્યારે માલ આવે એટલે ગરમીના હિસાબે અંદર માલ બી વેસ્ટેજ વધારે થઈ જાય। માલ વેસ્ટેજ થાય એટલે સમજી લો કે 40 કિલોનો દાગીનો હોય, અંદર 4 થી 5 કિલો વેસ્ટેજ નીકળે। 4 થી 5 કિલો વેસ્ટેજ નીકળે એટલું કોસ્ટિંગ એના ઉપર જ ચડવાનું છે, એટલે ટ્રાન્સપોર્ટેશન માલ બી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બી વધી જાય છે, વેસ્ટેજ બી વધી જાય છે અને બહારગામથી આવે છે તો માલ બી ઓછો આવે છે। સાયબર ક્રાઇમ એક આરોપીની ધરપકડ કરી છે। ફરિયાદીને આરટીઓ ઈ ચલણ ચેક કરવા માટે એપીકે ફાઇલ મોકલી કરી છેતરપિંડી। 31 લાખથી વધુની છેતરપિંડી કરી હતી। ઘનશ્યામ બારૈયા મૂળ સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદથી સમાચાર। સાયબર ક્રાઇમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ શેર માર્કેટમાં કમાવી આપવાની લાલચ કરી છેતરપિંડી કરી હતી। વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ 200% વળતર આપવાની લાલચ આપી હતી। 17,90,000ની કરી હતી છેતરપિંડી। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક છે। અડાજણ વિસ્તારમાં એસબીઆઈ બેંકની પાસે પાનના ગલ્લા પર મારામારી। પાનના ગલ્લા પર ગયેલા 3 ઇસમોએ ઉધારમાં પાન મસાલાની પડીકી માંગી। દુકાનદારે ઉધાર આપવાનું ના કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા। દુકાનદારને ઢોર માર માર્યો। ઘટનાને પગલે અડાજણ પોલીસ હરકતમાં આવી। અડાજણ પોલીસે 3 પૈકી 2ને ઝડપ્યા હતા અને હાથે દોરડા બાંધી બંને આરોપીઓને પોલીસ સ્થળ પર લઈને 2 હાથ જોડી માફી મંગાવી। જૂનાગઢથી સમાચાર। યુવા અશ્વપાલકને આવ્યો બ્રેઇન સ્ટ્રોક। લગ્નમાં ઘોડી નચાવતા સમયે તબિયત લથડી હતી। ઘોડી નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી પડ્યો। યુવકના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું। અશ્વપાલકના મોતનો વિડીયો આવ્યો છે સામે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક
કાર્યક્રમ દરમિયાન અશ્વપાલક ત્યાંથી જઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક જ આ હાર્ટ એટેકના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. કઈ રીતે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અશ્વપાલક અને 1 સેકન્ડ માટે ઊભા રહી ગયા બાદ તે નીચે ઢળી પડે છે. ગોળી નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી પડ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે પણ કેમેરામાં કેદ થયા હતા. સુરતના બેસ્તાનમાં મહિલાઓ વચ્ચે મારામારી. સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ બાખડી પડી. લાકડા અને ફટકા સાથે ઝાડુ લઈ કરવામાં આવી હતી મારામારી. બેસ્તાનના છોટા બાલકૃષ્ણ સોસાયટીની ઘટના છે. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે. તો અહીંયા પણ આપ જોશો તો લાકડાના ફટકા મારવામાં આવી રહ્યા છે, ઝાડુ લઈને મારવામાં આવી રહ્યો છે. છોટા બાલકૃષ્ણ સોસાયટી સુરતથી સમાચાર મળી રહ્યા છે. સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે પણ હાલમાં વાયરલ થઈ ચૂક્યો છે. બેસ્તાનમાં મહિલાઓ વચ્ચે એક નાની બોલાચાલીને લઈને આ માથાકૂટ થઈ હોવાની જાણકારી મળી રહી છે. બનાસકાંઠા અને દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં ભય વ્યાપી ગયો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવ્યો છે. એસીમાં આગની ઘટનાને લઈને નિષ્ણાંત મેઘરજભાઈએ જણાવ્યું કે ઓછો પાવર લોડ, સતત ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવવાને કારણે બ્લાસ્ટની ઘટનાઓ બને છે. વર્ષો સુધી એક જ એસી ચલાવવાને કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે. આગ અને બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા તેમણે કેટલાક સૂચનો પણ કર્યા. ગરમી પ્રમાણે એસીનું ટેમ્પરેચર 24 થી લઈને 26 સુધી જ રાખવું જોઈએ. ખૂબ જૂના એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. સમયસર એસીની સર્વિસ કરાવવી જ જોઈએ. કમ્પ્રેસરનું બી કારણ છે ને ટેમ્પરેચરનું બી કારણ છે. કેમ કે ટેમ્પરેચર સમજો 45 ડિગ્રીથી આગળ વધે છે તો એની સંભાવના વધારે થાય છે. હવે ઘરમાં ઘણા લોકો પાસે 1-1.5 કિલો પાવર હોય છે, એમાં બે એસી ચલાવશે. હવે ઘરમાં રેફ્રિજરેટર હશે, ટીવી હશે, બીજા સાધનો હશે, તો એની પાવરની કેપેસિટી નથી. એમાં ક્યાં ને ક્યાં એનું બી લીકેજ થાય છે. કમ્પ્રેસર પર વધારે લોડ પણ પડે છે, એ પણ પોસિબલ. એસીની જો લાઈફ છે ને, ઘણા લોકો 10-10, 15-15 વર્ષ સુધી એસી ચલાવે છે, એની એટલી લાઈફ હોતી નથી. એ બીજું કારણ એ પણ બની છે કે તમે કમ્પ્રેસર પર વધારે લોડ આપો છો. લોડ કેવી રીતે? જે રીતે લોકો 16 પર ચલાવશે, 17 પર ચલાવશે, 18 પર ચલાવશે, તો ઓલરેડી એના પર લોડ વધી જાય છે. એ પણ કારણ થાય છે. પેલા પણ સર્વિસ કરાવો, હર 3-4 મહિના સર્વિસ કરાવો. 5-6 વર્ષમાં તમે એસી છે એ બદલી નાખો. અને અગર થાય તો કુલરનું બી વધારે ઉપયોગ કરો. પણ ગાંધીનગરથી સમાચાર. શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થઈ ગયું છે. વર્ષ 2026-27નું અભ્યાસલક્ષી કેલેન્ડર જાહેર. નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે બોર્ડની પરીક્ષા. નવા વર્ષમાં વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ મળશે. વર્ષ દરમિયાન 20 જાહેર રજાઓ મળશે. કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 3 મે થી 6 જૂન 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે. મહુવાના ધારાસભ્ય, રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા અને